રાજકોટ એક સભાની અંદર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલા ભાષણને લઈ વધુ એક ક્ષત્રિય આગેવાન મેદાને ઉતાર્યા છે। ત્યારે બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાન નવઘણજીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। નિવેદનમાં જણાવ્યું હતું કે રૂપાલાએ ભૂલ કરી છે તો ભાજપના મોટા ગજાના નેતા માફી માંગે, નહીતર ચલાવી લેવામાં નહીં આવે। ત્યારે વધુમાં શું કીધું આવો સાંભળીએ। राजकोट सभानी अंदर केंद्रीय मंत्री श्री पुरुषोत्तम रूपालाजीए क्षत्रिय समाज ने ना शोभे एवा शब्दों उपयोग कर्यो छे। ते सखत शब्दों में वखोड़ी काढुं छुं अने समग्र गुजरातना क्षत्रिय समाज ने विनंती करूं छुं, ठाकोर, दरबार, पालवी, जागीरदार, राजपूत, नाळुंदा, गरासिया तमाम क्षत्रियोनी व्याख्यामां आवता होय क्षत्रिय समाज आखो एक थई અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર, આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે।